સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે મેળાની। સાતમ આઠમ આવે એટલે સ્વાભાવિક રીતે દરેક જગ્યાએ મેળા ભરાતા હોય છે ને એમાં પણ સૌરાષ્ટ્રના મેળાની તો વાત જ શું કરવી। વર્ષોથી એ ભાતીગળ મેળો સાતમ આઠમનો ભરાતો આવે છે, પણ આ વખતે એ મેળાની ચમક ફિક્કી પડશે એવું માનવામાં આવી રહ્યું હતું, કારણ કે રાઇડ્સ આ તે ઘણા બધા નિયમો અને એના કારણે બહિષ્કાર મેળાનો રાઇડ સંચાલકોએ કર્યો હતો। એની સાથે સાથે આનંદ મેળાઓ પણ ભરાતા હોય છે અને એમાં નિયમોની જટિલતાને લઈ અને ઘણી બધી ગૂંચ ઊભી થઈ હતી, પણ હવે એવું લાગે છે કે બધી જ ગૂંચ ઉકેલાઈ જશે। કેવી રીતે, હિરેન પાસેથી જાણીએ। ગૃહ વિભાગ દ્વારા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ને એમાં સત્તા જિલ્લા કલેક્ટર અને કમિશનરને આપવામાં આવી છે। એમણે એમાં આ જે નિયમો છે, જૂના નિયમો, એમાં છૂટછાટ આપવી એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આ મંજૂરી લેવા માટેનો જે સમયગાળો 60 દિવસનો હતો એ ઘટાડીને 30 દિવસનો એટલે કે 1 મહિનાનો કરવામાં આવ્યો છે। જેણે મંજૂરી આપવાની છે, સર્ટિફિકેટ આપવાના છે, એમાં સ્થાનિક વર્ગ 2 કક્ષાના એન્જિનિયરની નિમણૂક કરવા માટે આ નવા ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે, જેથી કરીને ઝડપથી મંજૂરી મળે। આ ઉપરાંત જે રાઇડ્સ વગેરે લગાવવાની હોય છે એમાં સોઇલનો જે ટેસ્ટ હોય છે એ, આ ઉપરાંત બેરિંગ કેપેસિટી વગેરેનો જે ટેસ્ટ છે એ કર્યા પછી મંજૂરી આપવાની રહેશે। અને દરેક રાઇડ્સની અંદર આરસીસી ફાઉન્ડેશનની જરૂર નથી। જ્યાં જરૂરી છે ત્યાં આરસીસી ફાઉન્ડેશન બનાવવા અને જ્યાં નથી ત્યાં છૂટછાટ આપી અને એના વગરની પણ મંજૂરી આપવી એ પ્રકારની જોગવાઈ આ નવા જે ગાઈડલાઇન છે એની અંદર કરવામાં આવી છે। મૂળ રાજકોટના મેળાથી ઊભો થયેલો આ વિષય ગાંધીનગર સુધી પહોંચ્યો હતો। ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસની અધ્યક્ષતામાં આ બેઠક મળ્યા પછી નિયમોમાં કેટલીક છૂટછાટ આપી, હળવાશ આપી અને પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારના ચેડા ન થાય એ સાથે નિયમોમાં છૂટછાટ આમાં આપવામાં આવી છે। અને આગળ વાત કરવી છે પશુપાલકોના આંદોલન વચ્ચે લેવાયેલા એક મોટા નિર્ણયની। જી હા, સાબર ડેરી સામે છેલ્લા લગભગ 4-5 દિવસથી પશુપાલકો જંગે ચડ્યા છે। ભાવ વધારો લેવા માટે મક્કમ છે। ભાવફેરની રકમ 1 વર્ષથી નથી મળી રહી અને એટલા માટે જ ક્યાંક દૂધ ઢોળીને તો ક્યાંક બાળકોને દૂધપાક પીવડાવીને આંદોલન કરવામાં આવી રહ્યું છે। પણ આ બધા વચ્ચે મોટા સમાચાર એ છે કે ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। પ્રતિ કિલો ફેટે 5 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે। હિતેશ પાસેથી વિસ્તારથી જાણીએ। હિતેશ, જી નુપુર, 5 દિવસથી જે મામલો ચાલતો હતો, સાબર ડેરીનો જે પ્રશ્ન હતો, એ પ્રશ્ન આજે તમામ બાબતને લઈને સાબર ડેરી ખાતે બેઠક હતી, જેમાં તમામના જે ગુજરાત સરકારના પૂર્વ વિધાનસભા રમણલાલ વોરા સહિત સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સહિત કિસાન સંઘ અને દૂધ મંડીના સાથે જે જોડાયેલા મુખ્ય આગેવાનો સાથે લઈને અને સાબર ડેરીના મુખ્ય વ્યવસ્થાના કમિટીના એ લોકો સાથે જઈને ચર્ચા કરવામાં આવી હતી ને છેવટે નિર્ણય કરવામાં આવ્યો કે જે આ બેઠકમાં સાબર ડેરી મામલે જે 990ની જગ્યાએ 990 જે ભાવ ચૂકવવાનો છે તેમાં પણ 995 એટલે કે 5 રૂપિયા ઉમેરો કરીને જે ભાવ જાહેર કરાયો છે, જે પ્રતિ કિલો ફેટે 5 રૂપિયા જાહેરાત કરીને આપવામાં આવશે। જોકે સાબર ડેરી લેવાયા અને 14 તારીખે આ આંદોલનની જે હતી ને ત્યારે આજે પ્રથમવાર બેઠક થઈ છે। આ સમગ્ર મામલે આજે પશુપાલકો આંદોલનમાં જે 47 જે વ્યક્તિઓ જેલમાં છે તે લોકોને પણ તાત્કાલિક છોડવાની પણ આ વાતચીતમાં નિવેડો લેવાયો છે। સ્વર્ગવાસ અશોક ચૌધરી જે સાબર ડેરીમાં જે મોત થયું હતું તેમને પણ આ સમગ્ર મામલે કંઈક ને કંઈક વ્યવસ્થા કરવા માટેની પણ વાતચીત કરવામાં આવી છે। જી નુપુર, 3 મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા એ 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષાખરે કેટલો ભાવ આપશે। ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 35 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે। અને હવે વાત કરવી છે મેઘ તાંડવની। મેઘ રાજાનો એવો કહેર હવે રાજસ્થાન પર વરસ્યો છે કે રાજસ્થાનના કેટલાક જિલ્લા અને શહેર પાણી થઈ ગયા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અજમેર છે। અજમેરના રોડ રસ્તા પાણી થઈ ગયા છે। ગાડીના કાચ ડૂબી જાય ત્યાં સુધીનું ક્યાંક પાણી આવી ગયું છે, તો ક્યાંક રસ્તા પરથી જાણે નદીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય એવું પાણી વહી રહ્યું છે। હોસ્પિટલમાં પાણી, દુકાનમાં પાણી, લોકોના ઘરમાં પાણી, બધે જ સર્વત્ર
પાણી પાણી થઈ ગયું છે રાજસ્થાન, અને એક મોટી સિસ્ટમ અત્યારે રાજસ્થાન પર સક્રિય થઈ છે અને એના કારણે રાજસ્થાનના હાલ બેહાલ થયા છે. પછી રાજસ્થાનનું અજમેર હોય કે રાજસ્થાનના જોધપુરમાં પણ ભારે વરસાદની આગાહી, અતિ ભારે વરસાદની આગાહી છે. કેવો કહેર મેઘરાજાનો રહ્યો, ક્યાં કેવી નુકસાની થઈ, કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, વરસાદે મેઘરાજાએ ગુજરાતમાં તો બ્રેક લીધી છે, પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનને ગમરોળી રહ્યા છે. અને ખાસ કરીને એમાં અજમેર, સીકર આ બે શહેરો એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદની અસર થઈ છે. રસ્તા પર જાણે કે નદીઓ ફરી વળી હોય તેવી સ્થિતિ છે. શેરીઓમાં જળ સામ્રાજ્ય ફેલાયું છે. ગુરુવાર રાતથી વરસાદ શરૂ થયો હતો, રાતે 8 વાગ્યાથી, અને આજના સવારના 7 વાગ્યા સુધીમાં 64 મિલીમીટર વરસાદ ત્યાં વરસી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 74 મિલીમીટર કરતાં પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. અને ભારે વરસાદને કારણે શાળાઓમાં, સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. અને હજુ પણ આગામી 2 દિવસ પણ રાજસ્થાનમાં ભારે વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે. અજમેર, સીકર અને રાજસ્થાન, અહીંયા પણ કુંભલગઢ એ આખો વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ભારે ખાના ખરાબી સર્જાય છે, તારાજી સર્જાય છે. નુપુર, બિલકુલ, ખારા ખરાબી, તારાજી રાજસ્થાનમાં હજી પણ રેડ એલર્ટ છે. કેટલીક જગ્યાએ વરસાદ અતિ ભારે વરસવાની સંભાવના હજી પણ વ્યક્ત કરવામાં આવી છે, અને એની અસર છેક ગુજરાતના પાલનપુર સુધી થઈ શકે છે, બનાસકાંઠા જિલ્લા સુધી થઈ શકે છે. આ બાજુ હવામાન વિભાગનું ગુજરાત માટે કહેવું છે કે 18 થી 22 જુલાઈ સુધી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એની અસર ઉત્તર ગુજરાત સુધી પણ થઈ શકે છે, અને એટલે જ છેક પાલનપુર સુધી એ આગાહી વરસાદની આપવામાં આવી છે. આ બાજુ અરવલ્લી જિલ્લામાં, સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. બાકી બધા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. आने वाला अगले 7 दिन तक राज्यों में हल्का से मध्यम बारिश अनेक स्थानों में होने का संभावना है। और आज के लिए हम हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया जा रहा है। इसमें जो डिस्ट्रिक्ट आएगा बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर के लिए उत्तरीय जो गुजरात जिला है इसमें दिया जा रहा है। और सौराष्ट्र कच्छ में कच्छ डिस्ट्रिक्ट के लिए दिया जा रहा है। इसमें येलो वार्निंग है, आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और आजकल जो और बाकी आगे 5 दिन के लिए थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी वार्निंग है। अब 18 से लेकर 22 जुलाई तक पूरा राज्य में थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग है। अहमदाबाद और आसपास क्षेत्र के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान है। इसमें थंडरस्टॉर्म का भी वार्निंग है। અંબાલાલ કાકા પણ કહી રહ્યા છે કે અત્યારે કોઈ ભારે વરસાદની શક્યતા ગુજરાતમાં નથી દેખાઈ રહી. ઉત્તર ગુજરાતમાં જે રાજસ્થાનની અસર છે એના કારણે વરસાદ વરસી શકે છે, પણ હા, આવનાર થોડા દિવસ પછી 25 તારીખ પછી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 25 તારીખ પછી એક સિસ્ટમ સક્રિય થશે ને એ વરસાદ લાવશે. શું કહી રહ્યા છે અંબાલાલ કાકા, જુઓ. પંચમહાલના ભાગો, હિંમતનગર સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આથી અમદાવાદ ગાંધીનગરમાં પણ લગભગ 28મી તારીખની આસપાસ ભારે વરસાદ થઈ શકે, અને કોઈ ઠેકાણે જો સંજોગો સાનુકૂળ મળે તો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય. અને અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે એની વાત કરવી છે, કારણ કે જે શરૂઆતનો વરસાદ હતો, જ્યારે આધિકારિક ચોમાસું શરૂ થયું ત્યારથી આની ગણતરી કરવામાં આવે છે. જો કે એ પહેલાં જ ગુજરાતમાં મેઘાવી માહોલ જામેલો હતો, પણ આધિકારિક ચોમાસું જ્યાંથી શરૂ થયું આ વખતે સૌરાષ્ટ્રથી શરૂઆત થઈ, અને એ વખતે અનરાધાર વરસાદ વરસ્યો છે. અને જે કચ્છ સૂકું ભટ્ટ રહેતું હતું, 58.46% વરસાદ ત્યાં વરસ્યો છે. ઝોન પ્રમાણે જોઈએ તો અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 49.36% વરસાદ વરસી ચૂક્યો છે. અને કયા ડેમમાં કેટલું પાણી છે? હાઈ એલર્ટ પર 41 ડેમ છે, એલર્ટ પર 22, વોર્નિંગ પર 23. સરદાર સરોવર ડેમમાં 54% કરતાં વધારે પાણી, એટલે અડધા કરતાં વધારે આ ડેમ ભરેલો છે. વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે. 40 રસ્તા બંધ છે, પંચાયત હસ્તકના 36, સ્ટેટ હાઈવે 2 બંધ છે.
અને જ્યારે પણ વરસાદ આવતો હોય છે ત્યારે સુરતમાં જે ખાડી કિનારે વસતા લોકો છે એમનું ટેન્શન વધી જાય છે, કારણ કે વર્ષોથી એમને એક વાયદો કરવામાં આવે છે, આ વખતે ખાડી નહીં ઉભરાય, આ વખતે ખાડી પૂર નહીં આવે, પણ એ બધા જ વાયદા પોકળ સાબિત થતા હોય છે। આ વખતે તો જે પૂર આવ્યું હતું કેટલાય લોકોને બરબાદ કરી નાખ્યા, કેટલાય લોકોના આશિયાના, કેટલાય લોકોના સપના એ પૂર પોતાની સાથે વહાવીને લઈ ગયું। અને આ માટે જ હવે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે। પહેલેથી જ થોડા દિવસ પહેલાથી જ એ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। ખાડીના કિનારે જ્યાં ઝીંગા તળાવ અથવા તો બીજા બાંધકામો થઈ ગયા છે એનું ખાડીની ડ્રેનેજની પણ ઘણા સમયથી માંગણી થઈ રહી છે। આ વખતે ફરી એકવાર દાવો કરવામાં આવી રહ્યો છે કે આવતા વર્ષે ખાડી પૂર નહીં આવે। નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, આ પહેલા CR પાટીલે પણ બેઠક કરી હતી। મનીષ મારી સાથે લાઈવ જોડાયા છે, મનીષ પાસેથી જાણીએ। મનીષ, દર વખતે જે વાયદા કરવામાં આવે છે ખાડી પૂર નહીં આવે, આ વખતે ફરી એકવાર વાયદો કરવામાં આવ્યો છે, પણ દર વખતે ડિમોલિશન થતું નથી જોયું આપણે આટલા મોટા પ્રમાણમાં। અત્યારે ડિમોલિશન થઈ રહ્યું છે, મોટા ચમરબંધીઓના ઝીંગા તળાવ તૂટી રહ્યા છે, ગેરકાયદેસર બાંધકામો હટાવાઈ રહ્યા છે, તો શું ખરેખર હવે એ આશા ઉજળી થતી દેખાય છે કે આવતા વર્ષે ખાડી પૂર નહીં આવે, અથવા તો જો અત્યારે પણ ભારે વરસાદ આવ્યો તો ફરી ખાડી પૂર ન આવે? નુપુર વાત કરીએ તો સરકાર અને જે કહેવાય કે મહાનગરપાલિકા અને ખાડીપુર જે માથાનો દુખાવો સમાન બની ગયો છે, અને આ ખાડીપુરને દૂર કરવા માટે હવે હાઈ લેવલની બેઠકો અને મિટિંગનો દોર યથાવત છે। કારણ કે જે રીતના આ વખતે સુરત શહેરમાં પહેલા વરસાદે જ ખાડીપુરથી તારાજી સર્જી હતી, સરથાના વિસ્તાર હોય કે પછી ભાટેના વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો હતો। જે આક્રોશને જોઈને હવે સરકાર એક્શનમાં આવી છે, ત્યારે આજે મહાનગરપાલિકા, ધારાસભ્ય અને જે સિંચાઈ વિભાગ અને રેલવે વિભાગના તમામ જે અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક યોજવામાં આવી હતી। સાથે જ નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે તેની અધ્યક્ષતામાં આ બેઠક બોલાવવામાં આવી હતી કે કઈ રીતના સુરત શહેરને આ ખાડીપુરથી મુક્તિ આપવામાં આવે, ત્યારે તેના વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો બારડોલીથી લઈને ડુમ્મસ સુધીના જે ખાડીપુરની સમસ્યા છે તે યથાવત છે। એટલે ખાસ કરીને વાત કરીએ, જો 55 કિલોમીટર જેટલો એરિયો છે જે ખાડીપુરથી પ્રભાવિત થાય છે, ત્યારે આ તમામ જે વસ્તુઓ છે જે ધ્યાનમાં રાખવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો જે રીતના ગેરકાયદેસર બાંધકામો ટાણી દેવામાં આવ્યા છે, અને સાથે જ જે ઝીંગા તળાવ છે, ઝીંગા તળાવના લઈને જે પાણી છે તે ઓસરતું નથી, અને તેને લઈને જે પાણીનું જળસ્તર છે તે સતત વધતું હોય છે, અને આ પાણી છે તે દરિયામાં નહીં જતું અને સુરત શહેરમાં પ્રવેશતું હોય છે। ત્યારે આ વખતે ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી, ત્યારે લોકોમાં રોષ જોતાની સાથે જે ખાડીપુરના જે વાયદા કરવામાં આવે છે કે સુરત શહેરમાં હવે ખાડીપુર નહીં આવે, ત્યારે હાઈ લેવલની જે કમિટીની રચના કરવામાં આવી છે, અને કઈ રીતના ખાડીપુર દૂર કરવામાં આવે તે બાબતની તમામ જે ચર્ચા કરવામાં આવી છે, અને કમિટી સાથે ચર્ચા કરવામાં આવી છે, અને સાથે જ જે કહેવાય કે લોંગ ટર્મ જે સમસ્યા દૂર થાય તેના માટે પણ ચર્ચા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે જે રીતના ખાડીપુરની જે સમસ્યા સર્જાતી હોય છે તે ઝીંગા તળાવ અને ગેરકાયદેસર બાંધકામના લીધે સર્જાતી હોય છે, ત્યારે પહેલેથી જ જે રીતના આ ઝીંગા તળાવ છે તેની ઉપર અત્યારે બિલ્ડોઝર ફરાવવાના શરૂ કરી દીધા છે। ત્યારે આજે બેઠક દરમિયાન પણ સુરતના વરાછા ઝોનની અંદર કેટલાક જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી હતી। વહેલી સવારથી મહાનગરપાલિકાનો જે સ્ટાફ છે તે પોલીસના બંદોબસ્ત સાથે પહોંચી ગયો હતો, ત્યારે ખાડીપુરમાં જે કેટલા લોકો છે તે વિરોધ કરી હતા, પરંતુ પાલિકાના સમજાવ્યા બાદ તેઓ રાજી થયા છે, અને હવે ખાડીપુર દૂર કરવા માટેની જે કહેવાય કે કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। નુપુર, બિલકુલ, એટલે હવે આશા એ રાખીએ કે ખાડીપુર ન આવે અને લોકો બરબાદ ન થાય, કોઈ વાંક વગર લોકોનું સર્વસ્વ લૂંટાઈ ના જાય, કારણ કે સહાયના નામે તો મજાક જ કરવામાં આવતી હોય છે, અને એટલા માટે હવે આશા એ રાખીએ કે આ વખતે ઈમાનદારીથી કામ થાય, મનમાં રામ વસાવીને કામ થાય। પણ અત્યારે ચોમાસું છે, જો કે વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે, પણ એ પહેલા ભયાનક વરસાદ વરસ્યો છે, જળાશયો છલોછલ કરી દીધા છે, મેં આપને બતાવ્યું, પણ એમ છતાં પણ નવાઈની વાત એ છે કે ગુજરાતમાં પાણીના પોકારો ઉઠે છે। ગઈકાલે અમદાવાદમાંથી પાણીનો પોકાર ઉઠ્યો હતો, અને આજે વડોદરામાંથી પાણીનો પોકાર ઉઠ્યો છે। વડોદરાના કારેલી બાગમાં મહિલાઓએ રણચંડી બનવી પડ્યું, કારણ કે રસ્તા પર માટલા ફોડવા પડ્યા, કારણ કે છેલ્લા કેટલાય સમયથી એમના વિસ્તારમાં પાણી નથી આવી રહ્યું, અને પાણી માટે, પ્રાથમિક સુવિધા માટે, સૌથી પહેલી જરૂરિયાત માટે જો આંદોલન કરવું પડતું હોય તો આ તંત્રએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। 16 દિવસ એ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, કોર્પોરેશન સાંભળી જ નથી રહી, બધા એકબીજાની પર ઢોળે છે। છેલ્લા કેટલા દિવસથી અમે લોકો કમ્પ્લેન કરી રહ્યા છે, પણ કોઈ સાંભળતું જ નથી, ઉડાવ જવાબ આપે છે। પાણી આપે તો એકદમ લો પ્રેશરમાં, અને આખા દિવસનું 20 જ મિનિટ પાણી આપે છે, એટલે એના સ્થાનિકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે।
અને હવે વાત કરવી છે ખેડૂતોનો હક છીનવવાની, ખેડૂતો સાથે ચીટિંગ કરવાની, ખેડૂતોને ચૂનો લગાવવાની વાત. બે અલગ અલગ જિલ્લા સૌરાષ્ટ્રના છે, ત્યાંથી બે અલગ અલગ ઘટના સામે આવી છે. જુનાગઢ જિલ્લામાંથી મગફળીના બિયારણનું એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ખેડૂતોને 7/12ના ઉતારા ઉપર જે મગફળી બિયારણ મળતું હોય છે એ મગફળી બિયારણ બારોબાર વેચી નાખવાની, સગે વગે કરવાની એક રમત પકડવામાં આવી છે. અને બીજી બાજુ ભાવનગરમાં સામે આવ્યું છે કે જ્યાં ખાતરમાંથી ફરી એકવાર કાંકરા નીકળ્યા છે અને ખેડૂતોએ એનો વિડીયો બનાવ્યો છે અને કેવી હાલત છે એ બતાવ્યું છે. વધુ માહિતી સાથે રાજકોટથી દિવ્યેશ લાઈવ જોડાયા છે. દિવ્યેશ પાસેથી બંને મુદ્દે વિગતે જાણીએ. દિવ્યેશ, ચોક્કસ નુપુર, વાત કરવામાં આવે તો સરકારની અનેક એવી યોજનાઓ છે કે જે છેવાડાના લોકો સુધી પહોંચતી નથી. ત્યારે જ જે મગફળીનું જે બિયારણ હોય છે તે છેવાડાના ખેડૂત સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી હતી. પરંતુ જે જુનાગઢ છે કે જ્યાં ભેસાણ તાલુકો છે કે જ્યાં 35 બિયારણની થેલીઓ છે તેને સગે વગે કરી નાખવામાં આવી હતી. ભેસાણમાં આવેલું જે ખોડિયાર એન્ટરપ્રાઇઝ છે કે જ્યાં આ બિયારણની થેલી છે તે ખાલી કરી નાખવામાં આવી હતી અને આ થેલી છે તે ગોંડલના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગઈ હતી અને ત્યાં વેચવા માટે આવી હતી. ત્યારે ભેસાણના જે સામાજિક અગ્રણી છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે 1500 ખેડૂતો સાથે આ પ્રકારનું કૌભાંડ થયાનો જે આક્ષેપ છે તે સામે આવ્યો છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે કેટલાય છેવાડાના ખેડૂતો હોય છે કે જે આવી સરકારની યોજના છે તેનાથી વંચિત રહી જાય છે. આ જે બિયારણ હતું તેને મફતમાં વિનામૂલ્યે ખેડૂતોને પહોંચાડવાની વાત હતી, પરંતુ જે ભ્રષ્ટાચારી છે કે જે લાલચુડા જે તેના દ્વારા આ જે 35 થેલીઓ છે તેને સગે વગે કરી નાખવામાં આવી છે. તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે ભાવનગરનું જેસર પંથક છે કે જેમાં બિયારણની થેલી હતી તેમાંથી પથ્થર મળી આવ્યા હતા. આ જે પથ્થર છે તેને 24 કલાક સુધી પાણીમાં રાખવામાં આવ્યા હતા. બિયારણની થેલીમાંથી ખાતર નીકળવું જોઈએ તેના બદલે પથ્થર નીકળ્યા હતા અને 24 કલાક સુધી તેને પાણીમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ આ પથ્થર છે તે તળિયા 24 કલાક સુધી પાણીમાં તળિયે જ રાખ્યા. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ કૌભાંડ છે તેને આચરવામાં આવી રહ્યું છે. નુપુર, અને આગળ વાત કરવી છે રાજકોટમાંથી સામે આવેલા એક સનસનીખેજ મુદ્દાની. દર્દીઓ જ્યારે હોસ્પિટલ જાય, સરકારી હોસ્પિટલ, તો ડૉક્ટર સાહેબ ન હોવાની રાવ ઉઠતી હતી. અને જ્યારે તપાસ કરવામાં આવી કે ડૉક્ટર સાહેબ આખરે કેમ નથી મળતા, ક્યાં છે ડૉક્ટર સાહેબ, તો ખબર પડે કે એ તો એમના ક્લિનિકે છે. જી હા, સરકારી ડૉક્ટર સરકારનો પગાર લે, પ્રજાના પૈસેથી પગાર લે અને પ્રજાના માટે જ, ગરીબો માટે જે હાજર ના હોય, કોઈનું પોતાનું ક્લિનિક હોય તો પોતે ક્યાંક પ્રાઇવેટ નોકરી કોઈ કરતા હોય, એનો મોટો ઘટસ્ફોટ થયો છે. અને કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે આ કૌભાંડ માત્ર રાજકોટ પૂરતું નથી, આખા રાજ્યમાં આવી જ લોલમલોલ ચાલે છે. જે અમને લેટર મળ્યો છે એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું. નિયમમાં શું, નિયમ જે ડૉક્ટરો પાસ આઉટ થાય એને કે 1 વર્ષની SRC હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે. મેડિકલ એજ્યુકેશન અને આરોગ્ય જેવી ગંભીર બાબત ધીરે ધીરે ખતમ કરી છે. કરારબદ્ધ કહેવાય છે એ લોકો હોસ્પિટલમાં માત્ર અંગૂઠો મારવા પૂરતા હાજર રહે છે. દરેકને પોતાના પ્રાઇવેટ દવાખાના છે અને 2 કામ કરે છે. એક, સરકારી હોસ્પિટલમાંથી પેશન્ટ પોતાના પ્રાઇવેટમાં લઈ જવાના, અહીં વારો નહીં આવે, અહીં ઓપરેશન નહીં થાય, અહીં સાધન નથી, ત્યાં આવો. એ એક સિસ્ટમ ઘણા ખરા કેસમાં કરે છે. આખું તંત્ર ગુજરાતનું જે મોડલની વાત દેશભરમાં કરી એમાં આ પોલમ પોલ એ આજે આ પત્ર દ્વારા ખુલ્લી થઈ છે. આગળ વાત કરવી છે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણીની. જી હા, GCMMFની ચૂંટણી આવી રહી છે અને જ્યારે GCMMFની ચૂંટણી આવતી હોય છે કંઈક ને કંઈક વિવાદો ઊભા થતા રહેતા હોય છે. આ વખતે કોની વચ્ચે જંગ છે, ચૂંટણી કેવી રહી શકે છે, હિરેન સાથે ચર્ચા કરીએ. હિરેન, GCMMFની ચૂંટણી આવતી હોય, જ્યારે પણ અમૂલની ચૂંટણી કે દૂધ સંઘની ચૂંટણી, કંઈક ને કંઈક નવા જૂની થતી હોય છે. આ વખતે જમીનથી લઈ નોકરીના ઘણા બધા આરોપ લાગી રહ્યા છે. હમણાં જ શ્યામલ પટેલ સાથે પણ વાત થઈ, એ પણ વિશ્વાસ નથી વ્યક્ત કરી શકતા કે હું ફરી ચેરમેન રહીશ કે નહીં.
તો આ ચૂંટણીમાં મોટે ભાગે જે અલગ અલગ દૂધ સંઘો છે એ દૂધ સંઘોના પ્રમુખો એટલે કે એના પ્રતિનિધિઓ ભેગા મળી અને GCMMF જે આખું મંડળ છે કે જે અમૂલના નામથી માર્કેટિંગ ગુજરાતના દૂધનું કરે છે એના ચેરમેન અને વાઇસ ચેરમેનની આ ચૂંટણી છે. પહેલાં 2.5 વર્ષની ચૂંટણીમાં 2 લોકો એટલે કે ચેરમેન તરીકે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજી કે જેઓ કચ્છની સરહદ ડેરીના ચેરમેન છે એ વાઇસ ચેરમેન હતા. બાકીના 2.5 વર્ષ માટે આગામી 22 તારીખે સવારે 11 વાગે આણંદ ખાતે આ જે GCMMFનું જે બિલ્ડિંગ છે ત્યાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની પ્રક્રિયામાં માત્ર કલેક્ટરની હાજરીમાં પાર્ટીનું મેન્ડેટ હશે. એ મેન્ડેટમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ હશે એ કાગળ ખોલી અને ત્યાંથી માત્ર જાહેરાત કરવાની રહેશે. સ્વાભાવિક રીતે સાબર ડેરીની આ ઘટના પછી આ બંનેના નામો છે એ બદલાઈ અને નવા કોઈને સ્થાન મળે એ પ્રકારની સ્થિતિ છે. સહકારી સંસ્થાઓમાં પહેલી વખત આ વખતે એટલે છેલ્લા 1 વર્ષથી ભાજપ છે એ મેન્ડેટ આપી રહ્યું છે અને એના જ ભાગરૂપે અહીંયા પણ નવા કોઈ લોકોને સ્થાન આપવામાં આવશે આ અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે. છોટાઉદેપુરમાં એક ડેમનું નવીનીકરણ થઈ રહ્યું છે અને આ ડેમના નવીનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. એટલે કે રિપેરિંગ કામ સુખી ડેમનું થઈ રહ્યું છે અને એમાં ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. અને જો આ ભ્રષ્ટાચારના આરોપ ખરેખરમાં કેનાલ અને ડેમના નવીનીકરણ વખતે લાગતા હોય તો ખૂબ ગંભીર વાત છે. પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ આ આરોપ લગાવ્યા છે. ભ્રષ્ટાચાર થયો હોય તો સ્વાભાવિક છે એ કેનાલની દિવાલો અથવા તો એ ડેમની દિવાલો નબળી પડે અને મોટી હોનારત થઈ શકે. કલાદી કામ થયું હોય તો કામ કરનાર એજન્સી સામે પગલાં લેવા જોઈએ. એના ઉપર દેખરેખ રાખતા ડેપ્યુટી એન્જિનિયર અને સુપરવાઇઝર એની સામે પણ પગલાં લેવા જોઈએ. આ ખેડૂતોનો પ્રશ્ન છે. આમાં રાજકારણ આ ઓઠે નહીં આવે અને ખેડૂતોને પાણી સરળતાથી મળી રહે, આવતી સિઝનમાં પાણી મળી રહે તેના માટે સરકારે પોતે દિવસો નક્કી કરીને કે મહિનાઓ નક્કી કરીને એનું કામ વહેલી તકે પૂર્ણ કરે. વેલકમ બેક. અને આગળ વાત કરવી છે એક અરજીની. એ અરજી એ છે કે ખાડામાં પડતા બચાવવા માટેની આ અરજી કરવામાં આવી છે. જી હા, આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ કે કેટલાય લોકો ખાડામાં પડી ચૂક્યા છે. સુરતની અંદર એ નાનું બાળક જે સ્ટ્રોમ વોટરની લાઇનમાં પડ્યું હતું અને અહીંયા હવે વડોદરામાં આ વખતે એક જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે. પોલીસમાં આ અરજી કરવામાં આવી છે. ગટરના ઢાંકણામાં લોકો પડી જાય છે. ગટરના ઢાંકણા યોગ્ય નથી હોતા. એ ઢાંકણા યોગ્ય લગાવવા માટેની અરજી કરવામાં આવી છે. આજે વરસાદી કાંસરે મારે પોલીસ સ્ટેશન જવા પાછળનું કારણ એટલું જ હતું કે આગળ એક કાર ચાલતી હતી અને હું એની બરાબર પાછળ દૂર 10-15 ફૂટની ત્રિજ્યામાં ચાલતો. કાર નીકળી ગઈ તો મને અચાનક આ ઢાંકણું દેખાયું નહીં અને હું અંદર પડતા રહી ગયો. બેરિકેડ હતું અહીંયા પણ એ સાઈડમાં હતું. પછી ત્યાં ઉપરાંત એ બેરિકેડ હું એ સાઈડમાં મૂક્યું. હવે પોલીસ સ્ટેશન જવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે જે આ રાજકમર બિલ્ડર છે જેના રોડનું કામ આપવામાં આવેલું છે તેને 3 રોડના કામ આપવામાં આવેલા છે. પહેલાં એક આ સ્વિમિંગ પુલવાળો રોડ, ભૂતળી જાપા વડે કાસામાલાવાળો રોડ અને એક આ જીવન ભારતીવાળો રોડ. તમે પોતે મીડિયાના મિત્રો તમે તે જઈને જોઈ શકો છો. એણે એટલું હલકી કક્ષાનું 3rd કક્ષાનું કામ કરેલું છે અને લોકોના જીવ જોખમ મૂકવાનું જ કામ કર્યું છે. એટલે મારી વિનંતી એવી છે, વડોદરાની પ્રજાને મારી વિનંતી એવી છે કે તમે જાગતા રહેજો. મોત ચારે બાજુ તમારી આગળ પાછળ દોડી રહ્યું છે. ગઈકાલે એક નિર્ણય લેવામાં આવ્યો હતો હાઈકોર્ટની ટકોર પછી કે રોંગ સાઈડમાં જો કોઈ વ્યક્તિ આવતો હશે તો ટ્રાફિક પોલીસ એનું વાહન જપ્ત કરશે. અને અહીંયાથી અમે શંકા ઉઠાવી હતી કે આ નિર્ણયનો અમલ થશે કે કેમ, અને એ શંકા સાચી પડી. ટ્રાફિક પોલીસે એના પર ખરાઈની મહોર મારી છે, કારણ કે રોંગ સાઈડથી આવતા લોકો પર કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી. સંદેશ ન્યૂઝે જ્યારે આજે રિયાલિટી ચેક કર્યું તો એ રોંગ સાઈડના રાજાઓ એમ જ બિંદાસ જોવા મળી રહ્યા હતા. જે વિસ્તારમાં ખાસ કહેવામાં આવ્યું IIMથી યુનિવર્સિટીના રસ્તા પર રોંગ સાઈડ આવતા કેટલાય લોકો જોવા મળ્યા અને ટ્રાફિક પોલીસનું અહીંયા નામો નિશાન નહોતું. હવે ટ્રાફિક પોલીસ ક્યાં હોય છે, શું કરે છે એ કહેવાની જરૂર નથી, લોકો સારી રીતે જાણે છે. હાઈકોર્ટની ટકોર બાદ પણ રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને અટકાવવા માટે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી રહી, કારણ કે સંદેશ ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું જોઈ શકાય છે કે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો છે તે અત્યારે હાલ સતત આવતા જોવા મળી રહ્યા છે. IIMનો આ જે બ્રિજ છે અને બ્રિજ ઉતરતાની સાથે જે યુનિવર્સિટી તરફ જવાનો માર્ગ છે તે રોંગ સાઈડ પર વાહન ચાલકો છે તે આવતા જોવા મળી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા જે રીતે ટકોર કરવામાં આવી છે કે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો જે છે તેમને સામે કાર્યવાહી કરવામાં આવે, જેવી ખાસ કરીને તેમના વાહનો જપ્ત કરી
કરી લેવા સુધીની કાર્યવાહી છે તે કરવા માટેની ટકોર કરવામાં આવી છે, પરંતુ હાઈકોર્ટની ટકોર બાદ પણ જ્યારે અત્યારે હાલ રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે ત્યારે જોઈ શકાય છે કે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો છે તે સતત આવતા જોવા જ મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. હાલ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોઈ શકાય છે કે આ જે મહિલા વાહન ચાલક છે તે સંદેશનું કેમેરો જોઈને યુટર્ન લઈને જઈ રહી છે, પરંતુ જ્યારે તે રોંગ સાઈડમાં આગળ તો આવી હતી. આપ રોંગ સાઈડમાં આવ્યા છો. રોંગ સાઈડ આવવા માટે ખબર છે ને કે નિયમો કડક કરવામાં આવ્યા છે, કેમ રોંગ સાઈડ આવી રહ્યા છો? I'm sorry, I'm getting late. Why are you coming on wrong side? You don't know the rules? I do know. એટલે કે જોઈ શકાય છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને વાહન ચાલકો રોંગ સાઈડ આવી રહ્યા છે અને અત્યારે હાલ આ પ્રકારે વાહન ચાલકોને અટકાવીને જે કાર્યવાહી કરવી જોઈએ તે પણ પોલીસ વિભાગ દ્વારા નથી કરવામાં આવી રહી. ત્યારે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બીજી તરફ પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. ટ્રાફિક વિભાગની કાર્યવાહી ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે કેમ હાઈકોર્ટની ટકોર બાદ પણ વાહન ચાલકો જે છે કે જે રોંગ સાઈડ આવતા હોય તેની સામે કાર્યવાહી નથી કરવામાં આવી રહી. આ બાજુ અમરેલીના ખાંભામાં એક રોડ બંધ થઈ ગયો અને રોડ બંધ થવાનું કારણ શું છે ખબર છે? નવાઈ પ્રમાણે એવું કારણ છે, પાણીની ટાંકી અહીંયા પડી ગઈ. જર્જરિત પાણીની ટાંકી હતી મોટા બામરાના ગામ પાસે. રસ્તાની પાસે જ આ ટાંકી હતી. 7 ગામોને આ ટાંકી પાણી પૂરું પાડતી હતી. અચાનક ટાંકી ધરાશાયી થઈ ગઈ અને લાખો લીટર પાણી રસ્તા પર વહી ગયું. રસ્તો બંધ કરવાની ફરજ પડી અને એની સાથે સાથે હવે 7 ગામના આ લોકો છે એમને પાણીની વ્યવસ્થા ક્યાંથી થશે એ પ્રશ્ન વિકટ બની ગયો છે. એવી બની છે કે લગભગ 2:45 વાગ્યા આસપાસ અમારા મોટા બ્રહ્મણ અને નાના બ્રહ્મણની વચ્ચે જે પાણી પુરવઠાનો પાણીનો ટાંકો હતો, લગભગ 25 વર્ષ જૂનો, 50 લાખ જેવું પાણીની કેપેસિટી હતી, એ ધરાશાયી થયો છે અને સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. નાની મોટી ઈજાઓ અને બાજુના મકાનને થોડી ઘણી ઈજાઓ થઈ છે, નુકસાન થઈ છે. આ ટાંકો જ્યારથી બનાવવામાં આવ્યો હશે ત્યારે આ ટાંકાના મરામત સંસ્થા તરફથી કે પાણી પુરવઠાથી કોઈ દિવસની મરામત કરવામાં આવેલ નથી. આ ટાંકો પીછડી, એભલવડ, નાના મોટા 2 માણસા ઘણા ગામડામાંથી પાણી પૂરું પાડે છે, પણ ખાલી પાણી અમુક સમય પૂરું પાડે છે અને અમુક સમય બંધ રહે છે. કોઈ રિપેર કરવામાં આવ્યો નથી અને આ મોટી દુર્ઘટના બને. જો પહેલેથી ટાંકો રિપેર કર્યો હોત તો આવો કોઈ બનાવ બનત નહીં. સમય 3 કલાકે એક પાણી પુરવઠા વિભાગ રાજુલાનો પાણીનો ટાંકો જેમાં 5 લાખ લીટર પાણી સમાયેલું હતું તે પાણીનો ટાંકો ધરાશાયી થયેલ છે.